જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ. મારે ચેનલમાં મારે બધા જ છોકરાના સ્વાગત છે. આજની રેસીપી છે સાંભાર મસાલા. સાંભાર મસાલા એટલે ઇન્સ્ટન્ટ સાંભાર મસાલા. આ છે 2 કિલો સાંભાર મસાલા બનાવવાનું પ્રમાણ છે. આ કેવી રીતે પ્રમાણ લેવાય? જેટલા ચોખા હોય, આ ચોખા છે. ચોખા આવી રીતે સારી ક્વોલિટીના લેવાય. આટલા ચોખા છે. આની કરતાં અડધો ભાગ ઉડદની દાળની લેવાય. આ દાળ છે. પછી આની કરતાં ઓછા ભાગ ચણાની દાળ લેવાય. આની કરતાં આજી ઓછા ભાગ તમારી અડદની દાળ આવે આ લેવાય. આ બધું સામગ્રી હારી પાણીમાં ધોઈ ના સારકે સૂકવાનું હોય. આ બધું સામાન સૂકીને પછી શેકવાનું હોય. શેકી અને પછી મિક્સરમાં ઓલાના પાવડર જેવી બનાવવાનું હોય. પછી બીજી પ્રોસેસ તમને પાવડર બનાવું ત્યારે શીખવાડીશ. જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ. મારી ચેનલમાં મારે બધા જ છોકરાનું સ્વાગત છે. આજની રેસીપી છે ઇન્સ્ટન્ટ સાંભાર મસાલા. સવારે તમને દેખાવ્યા વિડીયોમાં ચોખા બધા દાળ ધોઈને સુકાવી એના મિક્સરમાં આના પાવડર જેવી એકદમ પાવડર જેવી બનાવી અને એક પાવડર ઓલાની બનાવી. તો આમાંથી તમને સાંભાર મસાલા કેવી રીતે બનાવવાનો આ તમને શીખવું. તો આ છે મહારાજા મસાલા. મહારાજા મસાલા કેમ કહેવામાં આવે આ પણ તમને કીધું છે. મહારાજા મસાલામાં જેટલા શાક બને છે એટલા જ મસાલા પણ બને છે. તો આવી જ રીતે આ જે ચોખા અને બધા જ દાળની પાવડર છે બનાવી છે, આ પાવડર લેવાય. 2 વાટકી આ લેવાય, આ પાવડર લેવાય. અને આમાં 1 વાટકી જેટલા આ મહારાજા મસાલા નાખવાનો હોય. અને આ છે આખા ખડા મસાલા પાવડર બનાવેલા છે. આ તમારા થઈ ગયું તૈયાર ઇન્સ્ટન્ટ સાંભાર મસાલા. આવી રીતે આના ક્રશ કરવાનું, એકદમ મસ્ત મિક્સ કરવાનું. આના તમારા ઓરિજિનલ આમાં કંઈ પણ જાતનું કેમિકલ યા કંઈ પણ જાતનું કાંઈ પણ આમાં નાખવામાં આવે નહીં. પછી તમે આ ઇન્સ્ટન્ટ સાંભારનું કાંઈ તમે બનાવશો ને સાંભાર, તો આમાં છે ને તમે શાકભાજી ઓછી નાખો ને તો પણ હાલે. ખાલી ટોમેટો ડુંગળી તમને વિડીયો પણ નાખ્યા છે યુટ્યુબ ઉપર. જેટલા સપોર્ટ તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર કરો છો એટલા જ સપોર્ટ તમે મને યુટ્યુબ ઉપર પણ કરો. સબસ્ક્રાઇબર મારા બની જાઓ, જેનેથી મારી છોકરાના નવનવીન વિડીયો જોવા મળશે. અને નવનવીન જો હું મારે જીવનના જેટલા અનુભવ શીખી ગયું છું, મારા કોણ પારકા કોણ આની જાણ્યું મને થઈ ગયું છે. તો તમારા જીવન સુખી અને સમૃદ્ધ બનાવવું હોય અને મારી પાસે કાંઈ તમને લેવા માંગતા હોય તો મારા ચેનલ જોવાનું. ભલે તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ના કરો, બેલઆઇકન દબાવો કાં ના દબાવો, પણ મારા વિડીયો જરૂર અને જરૂર જોજો. તમને અલગ અલગ વસ્તુ જોવામાં મળશે. જય શ્રી કૃષ્ણ, આવજો. આ તમારા તૈયાર થઈ ગયું સાંભાર મસાલા.